हेलो फ्रेंड, आज આપણે અકીલા કિચનમાં બનાવશું તીખા પુડલા। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। પહેલા એક તપેલામાં આપણે પાણી લેશું, પછી તેમાં આપણે મીઠું નાખશું। મીઠું આપણે લસણની ચટણીમાં પણ નાખેલું છે એટલે એ પ્રમાણે આપણે નાખવાનું। અજમા લેશું, તે હાથથી આપણે મેળવી નાખશું। 1 ચમચી જેટલા અજમા છે। અડધી ચમચી આપણે હિંગ નાખશું। લીંબુનો રસ 1 લીંબુનો રસ કાઢીને આપણે નાખશું। બધું મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં લસણની ચટણી, લસણ, લાલ મરચું અને મીઠું નાખીને આપણે કરેલી છે તે નાખશું। ચણાનો લોટ છે 1 બાઉલ, તે આપણે ચાળીને આપણે લીધેલો છે, તે આપણે હવે અંદર થોડો થોડો નાખતા જશું ને લોટ આપણે ડોઈ નાખશું। ચણાનો લોટ છે 1 વાટકો, તે આપણે આમાં થોડું થોડું નાખશું અને આપણે તેનો લોટ ડોઈ નાખશું। તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખતા જશું। જો આ લોટ આપણો થઈ ગયો છે, ડોવાઈ ગયો છે, આ પ્રમાણે આપણે લોટ રાખવાનો। એમાં ગાંઠા ન પડે તે ધ્યાન રાખવાનું। આ આપણે 1 વાટકો કોથમીર લીધી છે, તે હવે 1 વાટકો કોથમીર છે તે હવે આપણે અંદર નાખશું। આપણે તેને સરખી રીતે હલાવી લઈએ તો એક રસ થઈ જાય, બધું એક મિક્સ સરખી રીતે આપણે હલાવી લીધું છે, એક બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકીને અડધી કલાક રાખી દઈશું। ઢાંકી દઈએ, અડધી કલાક પછી આપણે પુડલા બનાવશું। બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી દઈએ। નોનસ્ટિકની તવી રાખશું આપણે। હવે ચાલો ચેક કરી લઈએ। હવે આપણે જો આ એકદમ સરસ થઈ ગયું છે બેટર। હવે આપણે પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરશું। આપણી લોટી પણ ગરમ થઈ ગઈ છે। પહેલાં થોડું તેલ નાખવાનું, જો આવી રીતના તમે કરશો તો એકદમ સરસ પતલું બનશે। આને આપણે ધીમે થવા દઈશું 2-3 મિનિટ, પછી પલટાવશું। હવે ઉપર થોડું આપણે તેલ નાખશું। ચાલો હવે આપણે આની બીજી સાઈડ ફેરવી લઈએ। હવે ઉપર થોડું તેલ નાખશું ને નીચેનો ભાગ થવા દઈશું। આ છે આપણા પુડલા જાલીદાર, એકદમ જાલીદાર બન્યા છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે। તેલ લગાવી લીધું છે બધામાં। નીચેની સાઈડ આપણે થવા દઈએ। હવે જો નીચેનો ભાગ પણ થઈ ગયો છે। હવે આપણે ઉતારી લઈશું। પુડલા આપણા જાલીદાર બની ગયા છે, સોફ્ટ અને જાલીદાર બન્યા છે। આપણા પુડલા જાલીદાર તૈયાર છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। આ પુડલા આપણા એકદમ ટેસ્ટી તૈયાર છે। એને આપણે દહીં સાથે, લસણિયા ગાજર, લીંબુનું અથાણું ને લસણની ચટણી સાથે ખાઈ શકીએ છીએ। જો તમારે ચા સાથે ખાવા હોય તોય પણ તમે ખાઈ શકો છો। આ રેસીપી તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।